જય શ્રી કૃષ્ણ બધાને. બહુ દિવસો પછી ધર્મેશભાઈ ભેગા હાલવા પહોંચી ગયા. ઘરે આવ્યો ત્યાં તો આ ચકો જાગી ગયો હતો. આજે તો બા હતા આપણા રસોઈના શિક્ષક. તારપરાસ કિચનમાં બધાનું સ્વાગત કરીને મસ્ત મીઠા લાડવા બનાવવાની શરૂઆત કરી દીધી. હવે હું બધું બોલીને જ સંભળાવીશ તો તમારા મોઢામાં પાણી નહીં આવે. એમ કરતા વિડીયોમાં જ જોઈ લેજો. અને વેદ હોય ને ભગા તો થવાના જ છે. હવે હું ભગા થયા એ આગળ વિડીયોમાં જ જોઈ લે. લાઈક અને સબસ્ક્રાઇબ દબાવીને કરી નાખજો. વિડીયો શેર કરીને બધાને લાડવા મોકલાવી દેજો. હાલો મારા હાથની મીઠાશ ચખાડું. આજ પાછા આપણે હવે 2 વીક પહેલા સોમવાર આવ્યા હતા, લાસ્ટ વીક મંગળવાર આવ્યા હતા અને આજ થયો ગુરુવાર. કન્સિસ્ટન્સી જોઈ તમે? બુધવારે ખાઈ ગયા આપણે, એ બીજા વીકનો બુધવાર. કાંઈ વાંધો નહીં. હવે આજ છે 1 મે 2025. આજનો દી આપણે યાદ રાખશું. તમે યાદ રાખજો મારા વતી, બસ હું કહું છું એટલે યાદ રાખજો કે 1 મે 2025 આપણી કન્સિસ્ટન્સી ચાલુ થઈ હતી અને એ અખંડ સફર છે ને અખંડ રહે છે અને આમ ગમે એમ કરીને રાખવી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. મેં ધર્મેશભાઈને ખબર કે ગયા મંગળવારના વ્લોગમાં એવું કીધું હતું કે ખીજાજો તમે એમ. હવે વિચાર કરો કે જે આટલો હસમુખને હાલતો હોય હસતા હસતા આવી રીતે, એને ખીજાતા કેમ આવડતું હેરાને. ઠીક છે, વાંધો નહીં. પણ આજે હવે ઘરે જઈને મેં તમને કાલ કીધું, એટલે અત્યારે તમે જે વ્લોગ જોતા હશો મેં કીધું હતું કે લાડવા કરવાના ઘરે જઈને આપણે. તો બસ જો અત્યારે અમારે હાલવાનું તો પતવા આવ્યું. જઈએ આપણે મસ્ત લાડવા વડવા કરીએ, તમને રેકોર્ડ કરીએ ને આખું બતાવીએ કેમ લાડવા કરીએ છીએ આપણે. હાલો. દોસ્તો, આ ધર્મેશભાઈ તમને આજ કંઈક કહેવા માંગતા હતા. મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધર્મેશભાઈ કહી દીધું છે એટલે હવે કરી નાખજો ને. શું ફેર પડે છે આપણને? તમ તાર મોજ આવશે તમને અને હું મસ્ત વિડીયો બનાવીને તમને મોજ કરાવીશ. તમ તાર કરી નાખું મોજથી. દબાવી દો લાઈકનું બટન, સબસ્ક્રાઈબનું બટન, શેરનું ખાસ દબાવજો. દુર્લભ દ્રશ્ય જોઈ લ્યો ગાઈસ, દુર્લભ દ્રશ્ય. સવારમાં 8:30 થયા એના ભાઈ ઉઠી ગયા. કેમ ઉઠ્યા? આના જેવું કદાચ આ કારણ કોઈનું નહીં હોય કે છીક આવી એટલે નો નીંદર આવી આગળ. એમ ઊંઘમાં છીક કેમ આવી? હારો પેલી જો આપણે આવ્યા ને ત્યાં સુધી ચીકુ છે એક રેડી છે, બરોબર? તો પી નાખીએ. હાલો દોસ્તો, મસ્ત શેક બેક તો પી લીધું. હવે આપણે દાઢી કરી લઈ છે, નહીં તો કરવી બસ. જેને જે કેવું હોય માર કરવી એટલે ટ્રીમર મારવું, બહુ કાંઈ નહીં. બાળક છીએ એમાંથી વધારે બાળક બની જાય. હાલો પછી તો આપણા મસ્ત મીઠા લાડવા બનાવવાની શરૂઆત કરીએ. તારપરાસ કિચનમાં આપ બધાનું સ્વાગત છે. આજ અમે શીખીએ છીએ લાડવા અને આજના આપણા ટ્યુટર, ટીચર, શિક્ષક છે આપણા બા. સાંજે વાર્તા કરે, સવાર લાડવા શીખડાવે. જલસા છે બાપુ. હાલો શીખડાવું તમને એટલે મીન્સ ઈમન શીખડાવું, હું તમને શીખડાવું. હાલો જો આપણે આ લીધો ભાખરીનો લોટ. હા, ભાખરીનો લાડવાનો છે. એમાં તેલ નાખ દેવાનું. તેલ નાખ દેવાનું. હાલો રેડી. બા અત્યારે ચોરી દે છે આપણને. અને પછી ગરમ પાણીથી આ લોટ બાંધવાનો હોય. પાણી ગરમ થઈ ગયું છે. હા, આપણાથી થાશે તો કરશું, થઈ જ જાહે ના શું થાય. હાલો ત્યારે ધીમે ધીમે તમને પ્રોસેસ બતાવું આખી. ચાલો તો ગણેશ ચોથના લાડવા આપણે બનાવીએ છીએ. પાણી ગરમ છે, એમ તો સારું એવું ગરમ છે. આમ ધીરે ધીરે માથે નાખતો જા. તારે આંગરામ કરતો જા, તેના આંગળીએ નો. આ વાળો જે ચમકારો હતો ને જબરો ગરમ લાગ્યો ભાઈ. છેલ્લો આ ગરમ બાંધવાનો મતલબ હું એટલે આનાથી શું થાય? અચ્છા, કણી પોચી પડી ગયા. રેડી. જો મેં કીધું હતું ને તમને, ભગા વગર આપણું કોઈ દી પત્તું નથી. કેમ બાકી જોઈ મારી આંગળી વડેલી. હા, આ આંગળી જોવો. આ મેં તમને કોઈ આ વાળું આ મેં જો આવી રીતની અમારી 2 આંગળીઓ. આ એકવાર બોલ વાગ્યો તો આમ કરીને કેચ કરતો હતો, આમ વાગ્યો તો બોલ. એટલે જો આવી આમ મુઠ્ઠી બંધ કરે તો જો આમ હરખી બંધ જ ન થાય, અંદર વહી જાય આંગળી. એના બાકી હાલ
કરી. આપણું હાલી ગયું. આપણે બાનું કોપી કરીએ કે ભેગું થતું નથી, જોઈએ હવે. મિત્રો, સખા, ભાઈબંધો બધાને કહી દઉં કે પીંડિયા આપણા તૈયાર થઈ ગયા છે. હવે એને મસ્ત તેલમાં તળવાના છે અને પછી આગળ ધીમે ધીમે મીઠો મીઠો લાડવો તૈયાર થશે. કામકાજ ચાલુ કરીએ છીએ. હાલો, આપણને આવું આવડે. જો હા, એમ તો આવડે. એમ તો હું અહીંથી આમ કરીને આમ તારું ખોટું આમ થાય. નકર સંજાયથી આમ કરી આમ ધીરેથી લહરાય. સમજે. બાકી હે ને આપણે અમે પેલા કરતા ને જયારે હોસ્ટેલે, ત્યારે અહીંથી આમ કરીને આમ ઘા કરતા. હા હા, તમને સંજાય હોસ્ટેલ કરવાય જરૂર. ઓમાં ઓલું આવતું હોય છે ને એ દાંત કાઢતા હોય. ભાઈ તમે દાંત નો કાઢતા હો, બા એવું કહે તમે દાંત નો કાઢતા. ધીરેથી આને હાથ નો અડી જાય. હમ ઉભો રે ઉભો રે. આપો આમ. દોસ્તો, ઓલો દોસ્તાર આપણો જે છોટું હે ને, ઈ ન્યા ગેમ રમતો રમતો મારા પપ્પાને એવું કહે કે મામુ વેદભાઈ ને બા બનાવશે, આપણે બે બેહીને ખાવું. બીજું કઈ કામ ખરું? આમ હું તમને બધાને ઇન્વાઇટ કરું છું કે તમે અમારા લાડવા ખાવા આવજો. અમે બનાવેલા લાડવા, અમારા લાડવા નહીં એવું ન હોય. અમે બનાવેલા લાડવા ખાવા આવજો. અને તમારા બધા જેટલા હોય સ્નેહીજનો, તમારા મિત્રો સ્નેહીજનો બધાના વિડીયો મોકલતા રહેજો કે એ લાડવા ખાવા પતી જાય ને તો પતી જાય. એટલે ટાઈમે મોકલી દેજો, બધા જોઈએ વિડીયો ને લાડવા ખાવા પહોંચી જાય. રેડી ને? ભેગા ભેગા દોસ્તો આપણે રીંગણા ભરી નાખીએ. રીંગણાનું શાક આજ છે, ભરેલ રીંગણા બટેકાનું. તો રીંગણા ભરી નાખીએ. ચેકા માર દે મમ્મી, માર દે ને તમે? હા, એ મારી જ દે ને. હવે આપણે રીંગણા ભરીએ, એમાં ભગા થાય ટૂંકમાં, એ ચેકાથી આખું રીંગણું આમ ફાટી જાય કે નહીં ઈ જોઈએ. હાલો હવે હું બતાવું તમને. છોટું ધીમું રાખ બડા. ફાઇનલી આપણા રીંગણા ભરાઈ ગયા છે અને આ બાજુ ક્રશ થવા માંડ્યું છે પીંડિયાનું. અને હવે બસ મસ્ત આગળની લાડવાની પ્રોસેસ બતાવું. હાલો દોસ્તો, પાઈ લેવામાં આવી રહી છે. ગણિતની પાઈ નહીં, આની લાડવાની પાઈ. આ જે ગોળ નાખ્યો એની ઉપર આ મસ્ત ઘી નાખ્યું. હવે ગેસ ચાલુ કરીને મસ્ત એને ગરમ કરવામાં આવશે. અને આપણો ભાઈબંધ અત્યારે જોવે છે કેટલું મસ્ત મૂવી, ધ ઓજી મૂવી. કયું છે? તો કે યે જવાની હે દીવાની. કોઈને આવવું હોય મનાલી ટ્રીપ ઉપર કે ગમે તે ટ્રીપ ઉપર, આવી એકાદ પ્રોપર યે જવાની હે દીવાની તો મને મેસેજ કરજો, આપણે જાહું. હું પૂછી લઈશ જો જવા દે તો. પણ તમે મેસેજ કરજો, આપણે ગ્રુપ બની જાય તો 100% જાહું. 100%. ચાલો, મને મેસેજ કરવાનું ન ભૂલતા, આપણે જવું હોય. હાલો આપણે થોડીક પાયમાં મદદ કરીએ. લાવો જી. તારી પર કરજે નકર બળી જાય તો લાડો નહીં ભાવે. લાડવાનું ફાઇનલ સ્ટેજ ચાલુ થઈ ગયું છે ગાઈઝ. દોસ્તો આપણે પેલો લાડવો કરી લઈ. વાહ, મસ્ત લાડવો થયો દોસ્ત. ચલો હું ખસખસ લગાડું. ચલો ગણપતિજીને આપણે ભોગ ધરાવી દઈએ. આમ તો જો કે ધરાવી દીધો, પછી હું રેકોર્ડ કરું છું. મસ્ત દીવો કર્યો આપણે ગણપતિજીને, લાડુ અને પાણીનો ભોગ ધરાવ્યો. આજે છે ગણેશ ચોથ, તો બધા દર્શન કરી લ્યો, હું બી કરી લઉં. ચલો મસ્ત ગોળ ગોળ
ને આખા આમ કહેવાય ને ચટાકેદાર ન હોય લાડવા આવે ક્યારે. મીઠા મીઠા લાડવા તૈયાર થઈ ગયા છે, ઉપર ખસખસ જે ભભરાવીને હાય 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 હાય. તો લાડવા ખાવાનું આમંત્રણ તમને દિલથી આપી દઉં છું. સાચે એમ નહીં ખોટે ખોટા આમ કહી દે કે આવી જાયજો, ખબર જ નથી આવવાના, ખબર જ છે નથી આવવાના, પણ તોય તમે લાડવા ખાવા આવી જાજો અમારા ઘરે. એડ્રેસ છે B601 કલ્પવૃક્ષ રેસિડેન્સી, ઝાંઝડા રોડ, જુનાગઢ. ગમે ત્યારે મોજથી આવી જાજો. અને આપણે સાંજે જવાનું છે ઈગલ, અને પછી જવાનું છે ભવનાથ, પછી જ્યાં જવાનું હોય ક્યાંક જવાનું છે. તો આપણે બીજો પાર્ટ છે, એક કામ કરીએ, આ બહુ લાંબો વિડીયો થઈ જાય એટલે બહુ લાંબો નથી કરવો, ખોટું તમે કંટાળશો. એટલે અમે રોજ કંટાળતા જઈશું મારા વિડીયોથી, વાંધો નહીં પ્લીઝ. તોય કંટાળતા રહેજો ને જોતા રહેજો. આપણે બીજો વિડીયો છે એ બીજા પાર્ટમાં કરીએ. આજનો જ દિવસ આજનો જ છે, પણ વિડીયો બીજો. તો એ વિડીયો જોવા હું તે દિવસ મૂકી દઉં કે નહીં ખબર નહીં, પણ મૂકી દઈશ. ત્યાં સુધી એ વિડીયો જોવા સુધી મોજ કરતા રહેજો, લાડવા ખાતા રહેજો, હસતા રહેજો, મજા કરતા રહેજો. મળીએ છીએ ત્યારે. હાલો બીજા વિડીયોમાં હમણાં જ. બાય બાય.